ભરૂચ વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ સમરસ વિદ્યા સેતુ અભિયાનના પ્રારંભ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાસ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા। રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વ સમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રીએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી હતી। જે પોતાના શિક્ષણના હકનું રક્ષણ નથી કરી શક્યા એ તમામ બાળકોને શાળાને શિક્ષણની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવાના છે અને આ કેમ્પેઈન શરૂ થયું ત્યારે ભરૂચ જિલ્લામાં 16,174 બાળકોની યાદી અમને સ્ટેટ કક્ષાએથી આપવામાં આવી કે જે બાળકો શાળાની સિસ્ટમમાં ક્યાંય દેખાતા નહોતા। કેમ્પેઈન જ્યારે શરૂ થયું ત્યારે શરૂઆતમાં જે 16,174 એટલે આંકડો ઘણો મોટો હતો। અમારી શિક્ષણની સીઆરસી, બીઆરસી, અમારા વર્ગ બે આચાર્ય મિત્રો, નોડલ અધિકારીઓ, આ બધાની એક ટીમ અમે કામે લગાવી। આ દરેક ટીમે દરેક ગામની એક ટીમ બનાવી જેમાં તલાટી મંત્રીથી માંડીને શાળાના આચાર્યો હોય, શિક્ષકો સામેલ થયા। આખો વેકેશન દરમિયાન એક કેમ્પેઈન ચલાવ્યું અને આ 16,174 જે બાળકો હતા એનું વિશ્લેષણ કર્યું એ બાળકો ક્યાં છે। 4000 બાળકોએ 1 થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું એક જીવન, એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે। હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ। આજે ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં વચ્ચેથી જેમને શાળા છોડી છે એમને પાછા શાળામાં પ્રવેશ માટે આ એક ભગીરથ યજ્ઞમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને અમારા લોકપ્રિય શિક્ષણ મંત્રી શ્રીઓ ભાઈ શ્રી વાજા સાહેબ અને આદરણીય રીવાબા ખૂબ સારી દિશા આપીને આજે ફરી વખત શાળાએ પ્રવેશોત્સવ થઈ રહ્યો છે ત્યારે ભરૂચમાં 4000 બાળકોને 1 થી 12 ધોરણમાં ફરી વખત શાળામાં પ્રવેશ આપવાનો બહુ મોટું પુણ્યનું કામ છે। જે લોકો બંધારણની વાત કરે છે એ સાચું બંધારણ બચાવવાનું, જે રાઈટ છે એમનો હક આપવાનું આ ભગીરથ કામ એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વિચારથી એ સાર્થક થઈ ગયું છે। હું મારા ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ, શિક્ષણ અધિકારી અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું જેમને 4000 બાળકોનું યુટર્ન કરીને પાછા એમના જીવનની અંદર જ્ઞાનનો પ્રજ્વલિત યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે। કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળ નગરમાં રહેતી અને શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી। સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચા કરી હતી।
મારી વાત કામ હોય એ સાચી વાત છે, આપણે ભણાવવું તો પડશે જ દીકરી. નહીં એવું નહીં. હવે એ સમય વયો ગયો તમારા વખતનો. દીકરીના ભવિષ્ય માટે એટલે આપણે હવે તમારે દ્રઢ સંકલ્પ કરવાનો, દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણાવવાનું. તો હવે તમારે આ જ કરાવવાનું, મને નહીં ભણાવે તો એના સ્વપ્ન હોય ને બેન. એટલે ગમે કરીને આપણે હવે દીકરીને તમારે પ્રોત્સાહિત કરવાની. માં તરીકે તમારે અમને કહેવાનું બેટા ભણવાનું છે, પહેલાનું કરવાનું, બરાબર. આ તરફ રાજકોટમાં જુનિયર ડોક્ટર પર અત્યાચાર મામલે પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે આવી ઘટના સાંખી ન લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે. મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજેને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંખી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે, તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું. ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફ્ટી માટે ચેકિંગ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ કરનાર તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. મીડિયાએ ઘણી જગ્યાએ માહિતી આપી છે, એના હિસાબે આજે એનાલોગ પનીરથી વગેરેમાં ખૂબ જાગૃતતા આવી છે. ભેળસેળ નહીં, બનાવટ ઘીની ફેક્ટરીઓ કોઈ દિવસ એવો ન ગયો હોય કે અમારી ટીમે એમને પકડી નહીં. તો ક્યાંક હશે ક્ષતિ તો સુધારીશું, પરંતુ આ અભિયાનની અંદર આપણે છોડી દેવાનું નથી. કદાચ એકાદા હશે તો એને સુધારીશું, પરંતુ લોકો શુદ્ધ ખાય, લોકો વેચે પણ શુદ્ધ અને ખાય પણ શુદ્ધ, આવી જાગૃતતા આવે તો એ જાગૃતતામાં મીડિયા જે સહયોગ આપી રહ્યું છે એમને વંદન કરું છું. અને ફરી વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ. રોજે ટનબદ્ધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે. ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત છે. નહીં સુધરે તો દંડાશે, એ પણ પાકી વાત. તમામ જગ્યાએ ચોમાસામાં પાણીજન્ય રોગો થતા હોય, મચ્છરજન્ય રોગ. અમારી ટીમ પૂરા માત્ર ભરૂચ ને પૂરા ગુજરાતની અંદર ટાઉન પ્લેસ સુધી દરેક એમની વોચ છે. જ્યાં પાણીજન્ય રોગો થતા હોય એમના સિવિલ, પીએચસી, સીએચસી સેન્ટર પર એમના આંકડા રોજબરોજના અમારા ગાંધીનગર પ્રાપ્ત. એવું ફોકસ એવા કઈ એરિયાની અંદર વધુ હોય તો પણ ત્યાં દવા છંટકાવ વગેરે કરીએ. પૂરતી દવાનો જથ્થો દરેક જગ્યા પર ઉપલબ્ધ છે. અને માત્ર પાણીજન્ય રોગોનું ચોમાસાના સમય દરમિયાન ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં હોય, કામ કરતા હોય, તમને ઝેરી જંતુઓ કરડે અને કે સાપ, વીસી, એમની પણ દવાઓ વગેરે 108 અને પીએચસી, સીએચસી સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. દરેક 108ની અંદર અમે આ દવાનો વ્યવસ્થા કરી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.